નમસ્કાર, વીટીવી ન્યૂઝમાં હું છું આપની સાથે હિરલ મહેતા। વિગતવાર સમાચારોથી શરૂઆત કરીએ તો ચૂંટણી પંચે લોકસભા સાથે ગુજરાતની 5 વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીની પણ જાહેરાત કરી હતી। ત્યારે ભાજપે આજે 5 ખાલી વિધાનસભા બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતાર્યા છે। પોરબંદરથી અર્જુન મોઢવાડિયા, વાઘોડિયાથી ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ભાજપે ટિકિટ આપી છે, તો ખંભાતથી ચિરાગ પટેલને ભાજપે ટિકિટ આપી છે। માણાવદરથી અરવિંદ લાડાણી અને વિજાપુરથી સીજે ચાવડાને ટિકિટ આપી છે। મહત્વનું છે કે પેટા ચૂંટણીમાં ટિકિટ મેળવનાર તમામ ધારાસભ્યો અગાઉ એ જ બેઠક પર કોંગ્રેસમાંથી ચૂંટાયા હતા। જો કે ભાજપમાં જોડાયા બાદ તમામ ધારાસભ્યોએ તેમના પદ પરથી રાજીનામું આપ્યું હતું। અધ્યક્ષ સી.આર. પાટીલ સાહેબ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ, રત્નાકરજી અને તમામ મોવડી મંડળનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। મારી પસંદગી કરી મને ચૂંટણી લડવાની જે તક આપી છે। ડબલ તાકાતથી વાઘોડિયા વિધાનસભાની ચૂંટણી લડાશે। ભારતીય જનતા પાર્ટી અને મારા ભારતીય જનતા પાર્ટીના 63,000માંથી 78,000 મારા આ બંને ભેગા થઈ અને બંનેની ડબલ તાકાત, ડબલ એન્જિનની સરકારમાં ડબલ તાકાતથી આ વિધાનસભાની ચૂંટણી લડાશે। એની અંદર જંગી મતોથી મને અને લોકસભાને બંને ઉમેદવારને જીતાડશે એવી હું આશા રાખું છું। જો જે પણ લોકો કમળ લઈને આવ્યા છે એ બધાને શુભકામના અને કમળ જીતવાનું છે। આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં એક યુગ ચાલી રહ્યો છે ભારત વિકાસનો। નરેન્દ્રભાઈ અમિતભાઈના નેતૃત્વની એ વિચારધારા, રાષ્ટ્રવાદની વિચારધારામાં જે પણ લોકો જોડાયા છે એ તમામ લોકો પ્રજાના સેવાના કામો માટે આવ્યા છે। તમામ લોકો જીતવાના છે અને આવનારા સમયમાં આ વિસ્તારના કામો સારા થાય, આ વિસ્તાર ગુજરાતના સેવામાં લાગી જાય એના માટેની શુભકામના। બાકી આ બધા જીતવાના છે। એક વિચારધારા અને એક નેતૃત્વ, જે એટલું વિશાળ નેતૃત્વ મળ્યું છે એના ઉપર ભરોસો મૂકીને લોકો ઉમેદવારોને જીતાડશે।